એ બોલી શકતા હોત તો તમને જોઈને પહેલા 2-3 ગાળું ન દઈ દીધી હોત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતી સિનેમામાં એક બહુ મોટો ધબકારો સંભળાયો છે. નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધબકારો રિલીઝ થઈ ગઈ છે અને તેની શરૂઆત કેવી છે ચાલો જાણીએ. આ ફિલ્મ પોતાના પહેલા જ દિવસે લગભગ ₹43 લાખનું કલેક્શન કરીને 2026ની સૌથી મોટી ઓપનિંગ લેનારી ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તો શું આટલા જબરજસ્ત કલેક્શન સામે ફિલ્મનું કન્ટેન્ટ પણ એટલું જ પાવરફુલ છે? ચાલો વિગતવાર વાત કરીએ. આ ફિલ્મનો સૌથી મજબૂત પાયો છે દેવેન ભોજાની. એક નેગેટિવ શેડ ધરાવતા માણસમાંથી ઇમોશનલ અને પસ્તાવો કરતા માણસ સુધીનું ટ્રાન્ઝિશન તેમને અદ્ભુત રીતે નિભાવ્યું છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ બહુ સુંદર છે, જ્યાં પાટણ, દ્વારકા અને દુબઈના સીન કેમેરા વર્ક તમને જકડી રાખશે. પ્રોડક્શન વેલ્યુમાં ક્યાંય કચાશ દેખાતી નથી. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર ઇમોશનલ સીન્સમાં પ્રાણ પૂરે છે. ફિલ્મનો અંત એક બહુ કિંમતી વાત શીખવે છે. સાજિદ નડિયાદવાલા જેવા મોટા નામ જોડાયેલા હોવાથી ફિલ્મની ભવ્યતા પડદા પર દેખાઈ આવે છે. વાત કરીએ ફિલ્મના નેગેટિવ પાસાની, તો ફિલ્મ ક્યાંક ક્યાંક ઘણી ખેંચાતી હોય તેવું લાગે છે અને ફિલ્મની ગતિ ધીમી પાડે છે. આર્જવ ત્રિવેદી અને તેજલ પંચાસરા જેવા ટેલેન્ટેડ એક્ટર્સ હોવા છતાં તેમના પાત્રોને એટલા શાર્પ નથી બતાવવામાં આવ્યા. પણ બોક્સ ઓફિસના આંકડા જુઓ તો લાગે છે કે ઓડિયન્સને આ લેન્થ સામે કોઈ વાંધો નથી. લોકોને લાંબી જર્ની અને ઇમોશન્સમાં વહેવું ગમી રહ્યું છે. ખાસ કરીને રવિવારનું આશરે 83 લાખનું કલેક્શન એ બતાવે છે કે ગુજરાતી પ્રેક્ષકોને જો સારું કન્ટેન્ટ મળે તો તે ફિલ્મ વધાવી લે છે. ફાઇનલી, જો તમે હજુ સુધી ધબકારો નથી જોઈ તો આ આંકડા જ તમને થિયેટર સુધી ખેંચી લાવવા માટે પૂરતા છે. રિવ્યુ ગમે તે હોય પણ દેવેન ભોજાણીનું પરફોર્મન્સ મિસ કરવા જેવું નથી. પસ્તાવાની આ જર્ની તમારા હૃદયને એકવાર તો જરૂર સ્પર્શી જશે. તમારા મતે આ ફિલ્મ 5 કરોડનો આંકડો પાર કરશે કે નહીં? કમેન્ટમાં તમારો અંદાજ જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો અને ગુજરાતી ફિલ્મોના આવા જ લેટેસ્ટ કલેક્શન રિપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો.